ભારત સરકારે જેનો આઝાદી આંદોલનમાં કોઈ રોલ નહોતો એવા લોકોની ચૂંટાયેલી સરકારે ભારતનું સાર્વભૌમત્વ અમેરિકાના ચરણે ધરી દીધું છે. ભારત સરકારની વિદેશ નીતિ, ભારત સરકારની આર્થિક નીતિ અને ભારતના લગભગ તમામ ક્ષેત્રના, ચાહે ખેતી હોય, પશુપાલન હોય, ટેક્સટાઇલ હોય, હીરા ઉદ્યોગ હોય, એ બધાનું જ ભવિષ્ય અમેરિકાના ચરણે ધરી દીધું છે. આપણે ત્યાં ગાય માતા તરીકે પૂજાય છે, પવિત્ર ગણાય છે, પરંતુ ડેરી ઉદ્યોગ ખોલીને અમેરિકાના પશુપાલકોનું દૂધ ઉત્પાદનો દેશમાં 0 ઇમ્પોર્ટ ડ્યુટીથી આવી શકે એ પ્રકારનું આખી ભૂમિકા ભારત સરકારે અમેરિકન ટ્રેડ ડીલના માધ્યમથી ઊભી કરી છે. અમેરિકામાં ગાયને કોઈ માતા તરીકે ગણતું નથી, માત્ર એક પશુ તરીકે ગણાય છે. જ્યાં સુધી સારું દૂધ આપે ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં એનું દૂધ લેવાય છે, અને જેવું દૂધ આપવાનું બંધ કરે એટલે એને કાપી અને એના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. એ ગાયને વધારે રોસ્ટપુષ્ટ બનાવવા માટે, કારણ કે એમાંથી વધારે દૂધ પણ મળે અને જ્યારે કાપે ત્યારે વધારે માંસ પણ મળે, ઝડપથી મોટી થાય, ઝડપથી દૂધ આપતી થાય, એના માટે એના ખોરાકમાં હોર્મોન આપવામાં આવે છે. એને જે કેટલ ફીડ પશુદાણ આપવામાં આવે છે એમાં માંસનું પ્રમાણ મિશ્રિત હોય છે, જેથી કરીને એ વધારે તગડું થાય. હવે આ બંને વસ્તુઓ ભારતીય સંસ્કૃતિની તદ્દન વિપરીત છે. આ સરકાર સત્તામાં આવી ભારતીય સંસ્કૃતિની, ભારતીય પરંપરાઓની, હિન્દુત્વની વાતો કરીને, અને અહીંયા ગૌચરો ખતમ કર્યા પછી હવે અહીંનું પશુપાલન પણ ખતમ થાય. જો અમેરિકાની સસ્તી પેદાશો ભારતમાં આવે તો ભારતીય પશુપાલકો, ભારતીય ખેડૂતો એની સામે બિલકુલ ટકી શકે એમ છે જ નહીં. જ્યારે ટકી ન શકે ત્યારે ભારતીય ખેડૂતો અને પશુપાલકો પાસે માત્ર 2 વિકલ્પ બચે છે. એક, પશુ કતલખાને વેચી અને નીકળી જાઓ, અથવા અમેરિકાની જેમ ઔદ્યોગિક રીતે એને માંસાહારી ખોરાક આપીને તગડા ઉછેરો, દૂધ લો અને પછી કતલખાને આપી દો. એટલે આખી ભારતીય સંસ્કૃતિને જડમૂળથી નાશ કરવાની વ્યવસ્થા આ સરકારે અમેરિકન ટ્રેડ ડીલમાં કરી છે. ભારતની વિદેશ નીતિ અમેરિકાના ચરણે ધરાઈ ગઈ છે. રશિયાના વિદેશ મંત્રી લાવરોવ એવું કહે છે કે ભારત સાથેના સંબંધોમાં સ્કાય ઇઝ ધી લિમિટ. રશિયા પોતાના તરફથી અસીમિત રીતે ભારત સાથે સહયોગ કરવા માટે તૈયાર છે, પરંતુ રશિયાનું ક્રૂડ ખરીદવું કે નહીં એ નક્કી અમેરિકા કરશે. અમેરિકન પ્રમુખે ભારત સીધી કે આડકતરી રીતે રશિયાનું તેલ ખરીદે છે કે નહીં એની ચોકસાઈ રાખવા માટેની એક સમિતિ પણ બનાવી છે. અમેરિકા એવી કેવી મહાસત્તા છે અને ભારત સરકાર કેટલી કમજોર છે કે એ અમેરિકાની આ નિગરાની મંજૂર રાખે છે, આ કબૂલ કરે છે. આ ડીલ અમલમાં આવે એનું જે ફ્રેમવર્ક અત્યારે રજૂ થયું છે એમાં ભારતે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હોય એવું ચોખ્ખું દેખાય છે. જ્યારે સરકારો શરણાગતિ સ્વીકારે છે ત્યારે ભારતની જનતા ઊભી થઈ જાય છે, પ્રતિકાર કરે છે, ચાહે એ મહાભારત કાળનું શાસન હોય કે લોકશાહી પછીનું શાસન હોય. એટલે અમે આમ આદમી પાર્ટી તરીકે જ્યારે ભારત સરકારે શરણાગતિ સ્વીકારી લીધી હોય એવું સાફ દેખાય છે, અમેરિકન ખેત ઉત્પાદનો ભારતના ખેડૂતોને ખતમ કરી નાખવાની સ્થિતિમાં આવી ગયા હોય, અમેરિકાનો ડેરી ઉદ્યોગ ભારતના પશુપાલનને ખતમ કરી દેવાની સ્થિતિમાં આવી જાય, એને 0 ડ્યુટીએ અહીંયા આયાત કરવાની છૂટ મળે અને આપણું કાપડ ત્યાં જાય ત્યારે એના ઉપર 18% ડ્યુટી લાગે, એવા સંજોગોમાં ભારતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ટકી શકે એમ નથી. જો ટેક્સટાઇલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી ન ટકે. અમેરિકા જે ઉત્પાદનો કરે છે એ બધા જ ઉત્પાદનો, ચાહે ઔદ્યોગિક હોય, એન્જિનિયરિંગ એટલે કે મશીનરીના ઉત્પાદનો હોય
એ દૂધના હોય, ખેતીના હોય, એ બધા જનો દરવાજો ભારત માટે ખોલી દીધો છે. ભારત સરકાર હજી ખુલીને પારદર્શક રીતે બધી વિગતો જાહેર નથી કરતું, પરંતુ અમેરિકાના કૃષિ મંત્રી જે કહે છે કે અમે અમેરિકાના ખેડૂતો અને પશુપાલકો માટે 140 કરોડ કરતાં વધારેના દેશનું બજાર ખોલી દીધું છે, એનો સાફ અર્થ એ થાય છે કે તમામ અમેરિકન પ્રોડક્ટ ભારતના બજારમાં ઝીરો ડ્યુટીથી વેચાશે. આ એવું એટલા માટે કહેવું પડે છે કે આ આખા ઘટનાક્રમમાં જ્યાં જ્યાં અમેરિકાએ જે પ્રમાણે નિવેદનો કર્યા છે એ પ્રમાણે ભારતે કોઈ પ્રતિભાવ આપ્યા વગર ચૂપચાપ એને ફોલો કર્યા છે. આખો ઘટનાક્રમ જોઈએ તો ભારત સરકારે ક્યાંય ખુલીને વિરોધ કર્યો હોય, વિરુદ્ધમાં નિવેદન આપ્યું હોય એવું એક પણ ઘટનામાં બન્યું નથી. એટલે ભારત સરકારના મંત્રીઓ જ્યારે એમ કહેતા હોય કે અમે ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે અને અમેરિકાના કૃષિમંત્રી એમ કહેતા હોય કે અમે અમારા ખેડૂતો અને પશુપાલકો માટે બજાર ખોલી દીધું છે, તો એમાં સાચું જે અમેરિકાના કૃષિમંત્રી કહે છે એ થશે. એટલે એક જવાબદાર રાષ્ટ્રીય પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે આ આખા ડીલને જનતાના દરબારમાં લઈ જવું, જનતાની સામે એની પડનારી સંભવિત અસરોને મૂકવી અને જે સત્તા છે જે ભારતના સાર્વભૌમત્વને અત્યારે ગીરવી મૂકવા તરફ જઈ રહી છે એને રોકવા માટે પ્રબળ લોકમત ઊભો કરવો. લોકમત ઊભો કરવા માટે કાર્યક્રમો કરવાના હોય છે, કાર્યક્રમો લઈ અને લોકોની વચ્ચે જવાનું હોય છે અને પ્રબળ લોકમત થકી ભારતે આઝાદી મેળવી હતી અને આ જે બીજી ગુલામી આવું થઈ રહી છે એમાંથી ભારતને બચાવવા માટે, પ્રબળ લોકમત કેળવવા માટે, ગુજરાતની જનતા વચ્ચે આખું ડીલ લઈને જવા માટે આમ આદમી પાર્ટીએ કાર્યક્રમોની એક રૂપરેખા આખી ઘડીને તૈયાર કરી છે, જે અમારા સાથી શ્રી પ્રવીણભાઈ આપ સૌની સમક્ષ રજૂ કરશે. તમે અહીંયા વચ્ચે આવી જાઓ. એટલે નમસ્કાર મિત્રો, તમામ મીડિયા મિત્રોનું સ્વાગત છે. આજે જેમ સાગરભાઈએ વાત કરી એમ યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલ બાબતે ઇન્ડિયાના આપણા દેશના ખેડૂતોને શું નુકસાન થવાનું છે એમની વિગતવાર ચર્ચા માનનીય સાગરભાઈએ કરી છે. આમ આદમી પાર્ટી કાયમી માટે આ દેશના અને આ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હરહંમેશ ગ્રાઉન્ડ ઉપર લડતી આવેલી પાર્ટી છે અને એમના અનેક ઇતિહાસો પણ છે. હમણાં તાજેતરમાં જ હળદર મુકામે પણ જે આંદોલન થયું ખેડૂતો માટે આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી લડાઈ લડી. અન્ય વખતે પણ ઘણા સમયથી ગુજરાતમાં પણ કોઈ ખેડૂતોના પ્રશ્નો હોય તો હરહંમેશ આમ આદમી પાર્ટી લડતી આવી છે. ત્યારે આજે જે આ યુએસ અને ઇન્ડિયા ટ્રેડ બાબતે સમગ્ર દેશની અંદર જેટલા પણ કિસાન સંગઠનો અને કિસાન યુનિયનો આજે જે આંદોલન કરવાના છે અથવા આજે જે અવાજ ઉઠાવવાના છે એ તમામ આંદોલનોને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. અને સાથે સાથે માત્ર સમર્થન નહીં, માત્ર વાતો નહીં, આ યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટી પણ સમગ્ર દેશના અને ગુજરાતના ખેડૂતોના હિત માટે આગામી કાર્યક્રમો આજે તમારી સમક્ષ જાહેર કરવા જઈ રહ્યું છે. આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીની અંદર કદાચ કોઈ પ્લસ માઇનસ પરિબળ આવે, ઉતાર ચઢાવ આવે, પરંતુ આમ આદમી પાર્ટી એક વિચાર છે એ ક્યારેય અટકવાની નથી. એમની ગતિવિધિઓ, એમનું કાર્ય, ખેડૂતો માટેનું કાર્ય, ગુજરાતની જનતા માટેનું કાર્ય ક્યારેય અટકવાનું નથી. અને એનું પ્રમાણ આજે છે કે કદાચ કોઈ પણ વાત આવે, ઊભી થાય, પ્લસ થાય, માઇનસ થાય, પણ આમ આદમી પાર્ટીની જે વાત છે, જે લોકો માટેની લડવાની જે એમની ગતિ છે એમાં ક્યાંય બ્રેક લાગવાની નથી. ને એટલા માટે આજે જે યુએસ અને ઇન્ડિયા ટ્રેડ મુદ્દે જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એમની અંદર ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે અને એ અભિયાનનું નામ છે ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો અભિયાન. ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો અભિયાન. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી આગામી અલગ અલગ 1 થી 1.5 મહિના સુધી
ગુજરાત રાજ્યની અંદર પ્રોગ્રામ કરવાની છે, એમની આપની સમક્ષ હું વિગતવાર ચર્ચા કરીશ. આગામી 14 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, તમામ લોકો માનનીય ગવર્નર સાહેબને આ મુદ્દે મળશે, એમની સાથે વિગતવાર ચર્ચા કરશે અને આખી વાત જે છે એમના સુધી રજૂ કરશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એ આ ડીલ મુદ્દે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવશે, વિધાનસભાની અંદર આ મુદ્દાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે 16 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓની અંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એટલે કે કલેક્ટર સાહેબને મેમોરેન્ડમ આવેદનપત્ર આ મુદ્દે આપશે અને ત્યાં મીડિયા સાથે પ્રેસ પણ કરશે 17 ફેબ્રુઆરીના રોજ. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટી તમામ તાલુકા ઉપર પણ આ જ્ઞાપન આપશે, આવેદનપત્ર આપશે અને ત્યાંથી અમારા કાર્યકર્તા FB લાઈવ થઈ અને આ મુદ્દે પોતાની વાત રજૂ કરશે અને ખેડૂતોના હિત માટે આ મુદ્દે લડત આપશે. ત્યારબાદ 25 ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાતના અલગ અલગ જગ્યાઓ ઉપર આમ આદમી પાર્ટી કિસાન બચાવો સભાના નામથી અલગ અલગ સભાઓ કરશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. અને ત્યારબાદ 9 માર્ચના રોજ ગાંધીનગર ખાતે કિસાન બચાવો મહાપંચાયત 9 માર્ચ ગાંધીનગર ખાતે કિસાન બચાવો મહાપંચાયતનું આયોજન થશે અને આયોજનની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેશે. આ આખા અભિયાન અંતર્ગત 14 ફેબ્રુઆરીથી શરૂ થનારું અભિયાન 9 માર્ચ સુધી ચાલશે. ગુજરાતના ખેડૂતોના હિત માટે ચાલશે અને ગુજરાતમાં જ્યાં ઇન્ડિયા અને US ટ્રેડ ડીલથી જે ખેડૂતોને નુકસાન થવાનું છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર જઈ અને તાકાતથી અવાજ ઉઠાવશે. એ આખું અભિયાન આપની સમક્ષ આગામી પ્રોગ્રામો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે. અમે બેનર મારફત પણ જે અમારું અભિયાન છે એને આપની સમક્ષ અત્યારે ખુલ્લું મૂકીશું. રામભાઈ, આપણે ગુજરાતના ખેડૂતોને અને બીજા જે કારીગર છે, હીરા ઉદ્યોગ છે, કે જેટલા બી સંકળાયેલા લોકો છે એ લોકોને ટોટલ કેટલું નાણાકીય નુકસાન થશે આ યુએસ અને કેટલા લોકો અસર થશે? ગુજરાતમાં 54 લાખ ખેડૂતો છે. મોટાભાગના ખેડૂતો પશુપાલકો છે. સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર 4 મહિના માટે જ્યારે કપાસની આયાત ડ્યુટી 11%થી ઘટાડીને 0 કરી ભારત સરકારે, ત્યારે અમેરિકાથી ભારતમાં આયાત થતા કપાસની સંખ્યા 95% વધી ગઈ હતી જથ્થો, એટલે લગભગ ડબલ થઈ ગઈ હતી. હવે 12 માસ જ્યારે ખુલ્લું હોય તો ગુજરાતમાં મુખ્ય ખેતી કપાસની છે, સૌથી વધારે વાવેતર કપાસનું થાય છે. એવી રીતે સોયા ઓઇલ ત્યાંથી અમેરિકાની જે મુખ્ય નિકાસો છે કૃષિ પેદાશની એમાં સોયા ઓઇલ છે. તો જ્યાંથી જેટલું વધારે ડ્યુટી ફ્રી સોયા ઓઇલ આવશે એટલો મગફળી અને કપાસિયાના તેલ વચ્ચેનો જે ભાવનો ફરક છે એ નીચો જશે. તો સ્વાભાવિક ગરીબ લોકો સોયા ઓઇલ તરફ જાય. તો એ બધા જ ખેડૂતો એટલે હીરા ઉદ્યોગમાં રોકાયેલા લગભગ 40 લાખની આજુબાજુ લોકો છે, કારીગરો છૂટક. તો એ બધાને જ જ્યારે ત્યાં જનારી જ્વેલરી ઉપર જે અગાઉ ભારતની બધી જ પેદાશો ઉપર સરેરાશ માત્ર 3% ડ્યુટી લાગતી હતી, એ 18% થઈ, 15%નો વધારો છે. તો ભારતના કટ અને રફ હીરા જ્વેલરી નિકાસ થઈ શકશે નહીં. ભારતના કૃષિ ઉત્પાદનો હરીફાઈમાં ટકી નહીં શકે. બાંગ્લાદેશે બિલકુલ આપણા જેવું જ ડીલ એમની સાથે કર્યું છે, પણ બાંગ્લાદેશનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે કંઈ કપડાં વગેરે ત્યાં મોકલે એના ઉપર 0% ડ્યુટી એ લોકોએ બાર્ગેન કરીને 0% કરાવી છે. ભારત સરકાર બાર્ગેન કરાવી શકી નથી, એટલે 18% અને 0%નો તફાવત આખા દેશના ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોકાયેલા 3.5 કરોડથી વધારે લોકોને મારી નાખશે. તમે જ્યારે આ અભિયાન ઉપાડ્યું છે તો તમે એસેસમેન્ટ તો કર્યું હશે ને કેટલું નાણાકીય નુકસાન થશે? મેં આ જ આંકડા તમને કહ્યા ને.
એક્ઝેક્ટ નંબર્સ જ્યારે આયાત અને નિકાસ થાય ત્યારે જ મળે. એસેસમેન્ટ છે લોકોની વચ્ચે તમે કેવી રીતે જશો? અમે આજ લઈને જઈશું કે પશુપાલન ખતમ થઈ જશે. અરવલ્લી સાબરકાંઠામાં જે તબેલાઓ છે, બનાસકાંઠામાં તબેલાઓ છે, આ ડેરીઓ જેના ઉપર ધમધમે છે એ ટકી ન શકે તો આખો પશુપાલન ઉદ્યોગ ખતમ થાય કે નહીં? 50 થાય છે કે 55 થાય છે એટલું મહત્વનું નથી. આ પશુપાલન ખતમ થાય છે એ મહત્વનું છે. ખેતીમાં 2 લાખ ખેડૂતોને અસર થઈ કે 52 લાખને અસર થઈ, એના કરતાં અહીંની ખેતી મરી જાય છે એ મહત્વનું છે. અને લોકોની વચ્ચે એ પણ લઈને જઈશું કે છેલ્લા 3 વર્ષમાં દેશમાં મોખરાની 5 આઈટી કંપનીઓએ એઆઈમાં અપગ્રેડ થવાને કારણે 1,05,000 સોફ્ટવેર એન્જિનિયરોને લે ઓફ આપી દીધું છે, છૂટા કરી દીધા છે. તો એક તરફ બેરોજગારી વધારી રહ્યા છો, ઓટોમેટિક ટેકનોલોજીને કારણે વધવાની છે. બીજી તરફ તમે તમારા પરંપરાગત ઉદ્યોગો એને મારી રહ્યા છો, ત્યારે દેશ એક આંતરિક યુદ્ધ તરફ ધકેલાય એ પરિસ્થિતિ આ ડીલમાંથી આવનારા 3 થી 4 વર્ષમાં જો ડીલ થાય અને અમલમાં આવે તો ઊભી થશે. આ વાત લઈને અમે લોકોની વચ્ચે જઈશું. રવિભાઈ, તમારો પ્રશ્ન છે, તમારા સાથી રાજુ શર્માએ રાજીનામું આપ્યું, આપ શું માનો છો, કયા વ્યક્તિગત એવા કારણોસર તેના કારણે રાજીનામું આપવું પડે છે એમ? કારણ કે તમારી સાથે હતા, આંદોલન પણ તમારી સાથે ઘણા બધા લોકો કર્યા છે. ચોક્કસથી 108 દિવસની જેલ અમે સાથે કાપી છે, ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ. રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું હું કારણ, પરફેક્ટ કારણ, વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એ ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને. એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે. આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા. એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે. અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો. બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા. ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમણે અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું. એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો. અને આ બંને જૂના કેસોના કારણે, એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય, એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે. આ વાસ્તવિક કારણ છે. ભાજપમાં જશે કે એવું આપને લાગે છે કે ભારતીય પાર્ટી જોઈન કરશે? કારણ કે ભૂતકાળ એવું બન્યું છે કે જે પણ પાર્ટી જતા હોય છે. એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એ ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે. પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે, તો જ એ બીજેપી જોઈન્ટ કરશે. અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે. એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી છે. જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા. હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન, બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે. એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે. તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું. અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું. એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું? કોણ કેટલા વાગે બીડું જમા કરાવવા આવ્યું? આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. એટલે પ્રેશરના કારણે પ્રવીણભાઈ રાજીનામું આપ્યું છે રાજુભાઈ, ભાજપના સરકારના પ્રેશરથી? ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું.
એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું. ના, આ કેસ બીજેપી તરફથી કરવામાં આવે છે અને આ ફોલ્સ છે, ઇમ્પ્લિકેટ કરવામાં આવે છે એવું કહેવા માંગુ છું. કેસ છે એમના જૂના કેસ છે અને એ કેસ એક જજમેન્ટ ઉપર હતો અને એકમાં સજા થયેલી હતી. એ નીચલી કોર્ટે સજા કરી હતી અને સેશન્સમાં કેસ ચાલતો હતો ફરીથી. તો કેસ જૂના કેસો હતા, પરંતુ એ કેસને લઈને પ્રેશર બનાવવામાં આવ્યું છે. સાથે એ જેલમાં પણ રહેતા હતા તો કોઈ વાતચીત થતી હતી કે ભાઈ મારે પાર્ટી છોડી જતા, કોઈ પાર્ટી મદદ ન કરી હોય એવી પણ કોઈ વાત આવી હતી? જેલમાં મારી સાથે 108 દિવસ હતા તો ચોક્કસથી સતત પ્રેશરમાં હતા, સતત ડિપ્રેશનમાં હતા, સતત ચિંતામાં હતા, ડરી ગયેલા હતા, તૂટી ગયેલા હતા. એમને એક જ ચિંતા હતી કે જૂના કેસને લઈને મને આ લોકો ફસાવી દેશે, જૂના કેસને લઈને મને આ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, મારા પરિવારને જેલમાં જવું પડશે, મારે જેલમાં જવું પડશે, હું ચૂંટણી નહીં લડી શકું. આ ચિંતા સતત એમને જેલમાં રહેતી હતી અને એણે ચર્ચા મારી સાથે કરેલી. એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું. પ્રવીણભાઈ, ગઈકાલે રાજુ કરપડાના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે એવું કારણ આપ્યું છે કે પક્ષમાં આંતરિક ખેંચતાણના લીધે આ રાજીનામું રાજુ કરપડાએ આપ્યું છે અને આ વાત પરિવારને જણાવી છે. તો તમે શું માનો છો, આ છે પક્ષમાં આંતરિક ખેંચતાણ ખરી? પક્ષમાં આંતરિક ખેંચતાણની જે વાત છે એ એવું તો ન બને ને કે 108 દિવસની જેલ થાય અને અચાનક ઓટોમેટિક મોડમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ ચાલુ થઈ જાય અને જેલ પહેલાં બધું સમૂહ સૂતરું હોય અને જેલમાં જઈએ એટલે બધું ખેંચતાણ ચાલુ થઈ જાય. આ વાત બંધ બેસતી નથી. પણ પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે. એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો. રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી, રાજીનામાની પોસ્ટ મૂકી. એમણે એક લખાણ લખ્યું છે. એ લખાણની અંદર આપ સૌને ખબર છે, આપ એમના ફેસબુકની અંદર આપ જોઈ શકો છો. એમણે ઉલ્લેખ શું કર્યો છે कि व्यक्तिगत कारणों के चलते मेरे लिए वर्तमान दायित्व का निर्वहन कर पाना संभव नहीं. एमने पोते એવું કીધું છે કે વ્યક્તિગત કારણ છે. નીચે લખે છે कि पार्टी ने मुझे जो अवसर, सम्मान और सहयोग दिया उसके लिए मैं हृदय से आभारी हूँ. હવે પાર્ટીએ એમનું સન્માન ન કર્યું હોય તો એમને લખેલો પત્ર છે, મારો પત્ર નથી. એમણે લખેલો પત્ર છે. એને આભાર માન્યો છે કે મને પાર્ટીએ સન્માન આપ્યું છે. એણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું. હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે, તો આપણે કેમ કહી શકીએ? હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે. તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે. રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે. એને ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને તોડવાનું પ્રોપર રીઝન છે આ પ્રકારના એક નેતાને લઈ જવા અથવા કયું એવું? ચોક્કસથી ચૂંટણી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એમની અંદર બધાને ખબર છે કે હળદઢ ઘટના જે બની એમાં મારો અને રાજુભાઈનો શું રોલ હતો, ખેડૂતોનો શું રોલ હતો. જેનો રોલ હતો એ તો કોઈ ફરિયાદમાં નથી. અમારો રોલ નહોતો છતાં પણ 307 લાગે એવી સ્થિતિ નથી, છતાં પણ 307 લાગ્યા પછી 108 દિવસની જેલ. ક્યાંય બીજે 307 લાગે તો એટલી બધી જેલ નથી થતી. અહીંયા આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય તો 100 દિવસની જેલ. કારણ શું? જેલમાં પ્રતાડિત કરો, જેલમાં હેરાન કરો, જેલમાં પરેશાન કરો અને કોઈ ડરી જાય, કોઈ ડગી જાય, કોઈ હિંમત હારી જાય તો એમને કોઈ પણ રીતે સામ દામ દંડ ભેદ વાપરી અને પાર્ટીમાં ભાજપનો ખેસ પહેરાવી દો. આ રણનીતિ ભાજપની રહી છે અને એ રણનીતિના ભાગરૂપે ક્યાંક અને ક્યાંક રાજુભાઈ પાસે રાજીનામું અપાયું છે. 108 દિવસની જેલવાસ દરમિયાન સૌથી પહેલો ડર તો એ છે કે તમને કાંઈક કોઈ આખી સ્પીચમાં મેં કોઈ મારો રોલ જ નથી કે મેં કોઈ જનતાને ઉશ્કેરણીજનક વાત કરી હોય, છતાં 108 દિવસ ગોંધી રાખવા એ જ સૌથી પહેલી તો યાતના છે. એ યાતના આપી. અમારી ઉપર વોચ રાખવામાં આવી આઈબીના અધિકારીઓ દ્વારા કે શું થાય છે, માણસ સ્થિર રહે છે કે ડગી જાય છે. અમારી ઉપર સતત વોચ રાખવામાં આવી. મારો અંદરથી પણ, મારો જેલમાં હતો ત્યારે પણ મારો એક જ નાદ હતો અને મારો એક જ જવાબ હતો કે હજી 3 મહિનાની જેલ થઈ જાય તો એ આપણને કોઈ ફેર પડતો નથી. મેં ક્યાંય પણ નબળી વાત નથી કરી એટલે લોકો મારી પાસે ફરકી નથી થઈ ગયા. પણ હા, પ્રતાડિત કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. માનની ગોપાલભાઈ ઇટાલિયા અમને મળવા આવ્યા તો એમણે રૂબરૂ મુલાકાત નિયમ અનુસાર ન આપી શકાય, પણ એમણે એવું કીધું કે મારે વકીલ મુલાકાત લેવી છે. પોતે વકીલ છે. એમણે કીધું કે વકીલ તરીકે તો હું મુલાકાત લઈ શકું અને નિયમ અનુસાર કોઈ પણ વકીલ એક અસીલની મુલાકાત લઈ શકે. મારી મુલાકાત ગોપાલભાઈ લેવા માંગતા હોય તો લઈ શકે. ન લેવા દીધી. આવી તો ઘણી બધી અમારી ઉપર પ્રેશર ટેકનિક વાપરવામાં આવી કે અમે થાકી જઈએ, અમે જેલથી હારી જઈએ અને અમે સામેથી સરેન્ડર થઈ જઈએ. પણ અમે હિંમત નથી હાર્યા.
મારી સાથે તમામ જે કંઈ 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી આવ્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી. બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે. માનનીય ઈશુદાનભાઈ ગઢવી રાજીવભાઈના ઘરે મુલાકાત માટે ગયા હતા, માનની ગોપાલભાઈ મારા ઘરે મુલાકાત માટે ગયા હતા. અમારા તમામ કાર્યક્રમો, મારા બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, રાજુભાઈના બર્થડેના કાર્યક્રમો પાર્ટીએ ઉજવા, અન્ય તમામ જગ્યાએ એક સુદામણા ખાતે એક મોટી અમારા સમર્થનમાં, મારા અને રાજુભાઈના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન થયું, જેમની અંદર હજારોની સંખ્યામાં જનમેદની આવી, જેમાં અરવિંદ કેજરીવાલ પોતે આવ્યા. અરે છોડો વાત કે કોઈ મળવા આવ્યું કે ન મળવા આવ્યું, આ પાર્ટીના સુપ્રીમો માનની અરવિંદ કેજરીવાલજી મને અને રાજુભાઈને મળવા માટે એક દિવસ રાજકોટ રોકાણા અને એ મળવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા, છતાં પણ અમને જેલ પ્રશાસને એમને મળવા ન દીધા. આ તો જગ જાહેર વાત છે. પ્રવીણભાઈ, રાજુભાઈએ જ્યારે તમને આ મુશ્કેલી જણાવી કે મારે પર આવું પ્રેશર ટેક્ટિક્સ અપનાવવામાં આવી રહી છે, મને ફસાવશે, મને વધારે હેરાન કરશે, તો પાર્ટી તરીકે પાર્ટીનું સ્ટેન્ડ શું છે એ બાબતે, અને એમને તમે કોઈ એશ્યોરન્સ આપ્યું છે કે ના અમે તમારી આ મુશ્કેલ ઘડીમાં તમે અમને કેવી રીતે હેલ્પફુલ થશું, એવું કશું કોઈ રીતનું છે? ચોક્કસથી જ્યારે એમણે એમની આ વાત અને એમની ચિંતા જણાવી કે આ પરિસ્થિતિ છે, અમારે જેલમાં જવાની પરિસ્થિતિ આવે એમ છે, પરિવારને મુશ્કેલી સર્જાય એમ છે, એ સ્થિતિની અંદર વ્યક્તિગત રીતે મેં પણ એમને જે તે સમયે ખૂબ પુશ કરેલા કે ભાઈ આ એક પ્રેશર ટેકનિક છે, આમાં ડરવાની જરૂર નથી, જે કંઈ પણ થશે એ કાયદાકીય લડાઈ, આમની અંદર કાયદાકીય લડાઈઓના ઘણા બધા ઓપ્શનો છે, તો આપણે લડીશું, પાર્ટી આપણને સહયોગ આપશે. અને પાર્ટી એ વાતની અંદર ત્યારે પણ એગ્રી હતી અને છૂટા પછી પણ પાર્ટી એમની સાથે મળી અને એ વાતનું એમણે ઇન્સ્યોરન્સ કર્યું હતું કે જે કંઈ પણ જૂના કેસો છે એમાં કાયદાકીય લડત લડવાની સંપૂર્ણ જવાબદારી પાર્ટીએ એવું કીધું હતું કે કાયદાકીય લડત લડવામાં અમે ખંભેથી ખંભો મિલાવીને તમારી સાથે ઊભા રહીશું, એટલે પાર્ટીએ એમનો રોલ અદા કર્યો છે. હવે એ તો રાજુભાઈને પૂછવું રહ્યું કે કઈ વાત ઉપર ભરોસો રહ્યો, કોની વાત ઉપર ન રહ્યો અને કયા કારણોસર એને જવું પડ્યું, શું એવું થયું કે એને જવું પડ્યું, શા માટે જવું પડ્યું, એ મારા ખ્યાલથી રાજુભાઈ જ વધારે જણાવી શકશે. શક્યતાઓ પૂરી છે, કારણ કે અત્યારે શક્યતાઓ પૂરી છે એટલા માટે કે અત્યારે ટાર્ગેટ માત્ર એટલો જ છે કે આમ આદમી પાર્ટીના નેતાને ચૂંટણી પહેલા સૌથી વધારે જેલમાં કેમ રાખી શકાય, જેથી કરીને આખી સિસ્ટમ ત્યાં ડાયવર્ટ થાય અને ચૂંટણીઓની અંદર વધારે ફોકસ ન કરી શકે. એટલે ઘણા બધા પ્રયત્નો છે. આપ સૌ જાણો છો કે હરેશભાઈ સાવલિયા જુનાગઢની અંદર એમને નોર્મલ ખોટી રીતે કેસ કરવામાં આવે, પાસામાં ધકેલી દેવામાં આવે, અમને 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે, તો એવું ઘણું બધું કરશે. પણ અમે તમામ જે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવાના છે અને જે કંઈ લો એન્ડ ઓર્ડર ફોલો કરવાના હશે એના આધારે અમે કાર્યક્રમો કરવાના છે. ના, એ પાલભાઈ આંબલિયાની, પાલભાઈ અને બીજું કોણ? પાલભાઈ અને દેવાજભાઈ ખબર, અચ્છા રાજુભાઈ અને દેવાજભાઈ એમના સંબંધી એકબીજાના હશે. હવે તો મારું એ માનવું છે કે એ તો એમના વ્યક્તિગત સંબંધો, દેવાજભાઈ અને એમના વ્યક્તિગત સંબંધો છે, એટલે એના વિશે વધારે ચર્ચા ન કરી શકું. પણ બીજેપી જોઈન્ટ કરશે તો સમજજો કે બીજેપીની પ્રેશર ટેકનિક હતી. બીજેપી જોઈન્ટ નથી કરતા, કોંગ્રેસ કરશે તો એમને શુભકામનાઓ, રાજુભાઈને શુભકામનાઓ. રાજુભાઈ ક્યાંય પણ જાય, બીજેપીમાં જાય, કોંગ્રેસમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય, અમારી આમ આદમી પાર્ટી વતી એટલી જ અપેક્ષા છે કે જેમ આમ આદમી પાર્ટીમાં હતા અને ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, એમ જે કોઈ પણ જગ્યાએ જાય એ જગ્યાએ ખેડૂતોનો અવાજ આ જ રીતે ઉઠાવે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ અને એને શુભકામનાઓ પાઠવીએ છીએ. હાલ રાજુભાઈની કેસ ચાલી રહી છે, એમાં એમને નિવેદન આપ્યું છે કે ગોપાલ ઇટાલિયા વારંવાર એ કરવામાં આવતું હતું, ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ. ગોપાલભાઈ ઇટાલિયા, આખી પાર્ટી જાણે છે કે સૌથી વધારે પાર્ટીની અંદર કોમ્યુનિકેશન અને સારું ટાઈપ કોઈને હોય તો રાજુભાઈ કરપડા અને ગોપાલભાઈ ઇટાલિયાને હતું. આમ આદમી પાર્ટીના તમામ નાનામાં નાનો કાર્યકર્તા જાણે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા, કદાચ હું એવું માનું છું કે બીજી કોઈ વિધાનસભામાં કદાચ વધારે હાજરી નહીં આપી શક્યા હોય, પરંતુ સુરેન્દ્રનગર ચોટીલા વિધાનસભાની અંદર સૌથી વધારે ગોપાલભાઈએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી છે, રાજુભાઈના સંબંધોને લઈને અને રાજુભાઈના વ્યક્તિગત સંબંધોને લઈને. ગોપાલભાઈ ઇટાલિયાએ આખી ઘટનાની અંદર કાયદાકીય જે કંઈ પણ એમને લાગતું હતું, એ પોતે જે કંઈ સમજતા હતા એવી તમામ એમણે સલાહ સૂચનો અમને આપ્યા છે, એના હું સાક્ષી છું. ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે મારા બર્થડેના દિવસે અમને મળવા આવ્યા
ત્યારે પણ એમના પરિવારને જાણ કરવામાં આવી હતી કે ભાઈ ગોપાલભાઈ મળવા આવે છે, પરિવારને અહીંયા આવવાનું છે, પણ એ દિવસે એમનો પરિવાર કોઈ કારણોસર પહોંચી શક્યો નહોતો. પણ જનરલી અમે ગોપાલભાઈને મળવા દેવામાં, ત્યાંના પ્રશાસને એમને મળવા નહોતા દીધા. તો ગોપાલભાઈએ એમનાથી બનતા પ્રયત્નો, જે દિવસે રાજુભાઈ જેલમાંથી રાત્રે જ નીકળી ગયા, તો બીજા જ દિવસે ગોપાલભાઈ સવારે એમના ઘરે સુરત હતા, ત્યાંથી એમના ઘરે પહોંચ્યા. તો એ એમના ક્યાંક ને ક્યાંક એમના લાગણી સંબંધ, ભૂતકાળના એમના સંબંધો હતા. એટલે હું એવું માનું છું કે આખી ઘટનાની અંદર કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવો એ અલગ વાત છે. ઘટના જે છે એ બધાની સામે છે કે જૂના કેસોને લઈને આખી ઘટના બની છે. એમની અંદર ગોપાલભાઈને ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી. પ્રવીણભાઈ, તમે માનો છો કે આમ આદમી પાર્ટી એક સારો ખેડૂત નેતા ગુમાવ્યો? આમ આદમી પાર્ટીએ કોઈ નેતા ગુમાવ્યો એના કરતાં પણ હું એવું કહીશ કે ગુજરાતના ખેડૂતો માટે આ ખરાબ સમાચાર છે. ખેડૂતો માટે લડતો કોઈ પણ વ્યક્તિ, પછી કોઈ પણ પક્ષમાં હોય, એને આ બીજેપી તોડી જાય, એના અવાજને બ્રેક કરી નાખે, તો એનો મતલબ એ થાય કે ગુજરાતના ખેડૂતો માટે આ માઠા સમાચાર છે. આ ગુજરાતના ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ આ ભાજપે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોનું હાય લેવાનું કામ આ ભાજપે કર્યું છે. પ્રવીણભાઈ, ગુજરાતના અંદર કેટલાક વખત કિસાન आंदोलन के जो आपके संगठन है, किसने आपके साथ जुड़े हुए हैं? દેખો, અત્યારે તો જે ખેડૂત આંદોલન, કિસાન આંદોલન આગામી દિવસોમાં ચાલશે, એમાં અમે તમામ સંગઠનોને આમંત્રિત કરીશું. અને અત્યારે હાલ જ્યારે વાત કરીએ ત્યારે હળદરની વાત હોય કે અન્ય આંદોલનોની વાત હોય, તો જે તાલુકા અને જિલ્લા લેવલના ઘણા બધા એવા લોકલ સંગઠનો ખેડૂતોના હતા કે જેમણે આમની અંદર સમર્થન આપ્યું હતું અને આમની અંદર જોઈન્ટ થયા હતા. अच्छा, अभिप्राय कुछ आया है वो लोगों की तरफ से जिस तरह ट्रेड डील को लेके जिस तरह पूरा एक्सटेंड करा दिल्ली से लेके आप लोग, तो किस तरह के अभिप्राय आपके पास आ रहे हैं? જો ખેડૂતો જે છે એમના તરફથી આ મુદ્દે ખૂબ અસમંજસ ભરી સ્થિતિ છે. એ લોકો પણ એવું વિચારી રહ્યા છે કે આ ડીલના કારણે ખેડૂતોને નુકસાન થવાનું છે, એ પણ ચિંતામાં છે અને એટલા માટે જ આમ આદમી પાર્ટીનો અવાજ બનાવવા માટે આ અભિયાન શરૂઆત કરવા જઈ રહી છે. ચોક્કસથી કરશે, એટલા માટે કરશે. એનું હું તમને તર્ક સાથેનું કારણ આપું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ છે, જે સંઘર્ષ છે, એ સંઘર્ષ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો. આ એક વિચાર છે અને વિચાર સાથે આંદોલન ચાલી રહ્યું છે. આજે કદાચ કોઈ વ્યક્તિ રાજુભાઈ રાજીનામું આપે, કાલે હું રાજીનામું આપું, કાલે ત્રીજો કોઈ વ્યક્તિ રાજીનામું આપે કે ફલાણા કે ઢીકણા કોઈ પણ રાજીનામું આપે, વિચાર ક્યારેય બ્રેક થતો નથી. આંદોલન છે, ચાલુ રહી છે અને એનું પ્રમાણ આજે છે કે આવી ઘટના બની પછી પણ આ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી આજે તમારી વચ્ચે એક ખેડૂતો માટેનું અભિયાન લઈને આવી છે, એક સંઘર્ષનો રસ્તો લઈને આવી છે અને એની જાહેરાત કરી છે. આ સંઘર્ષનો રસ્તો છે. આ સંઘર્ષના રસ્તામાં જે કોઈ ડરશે નહીં, જે કોઈ તૂટશે નહીં, એ લોકો માટે લડ્યા કરશે. જે ડરી જશે, જે તૂટી જશે, એમને રસ્તો બદલવો પડશે. અમે તૂટ્યા નથી, અમે ડર્યા નથી. હું પણ 108 દિવસની જેલ કાપીને આવ્યો છું. મારી સાથે બીજા 64 લોકો પણ 108 દિવસની જેલ કાપીને આવ્યા છે. ઘણા બધા લોકો 1.5 મહિનાની જેલ કાપીને આવ્યા છે. કોઈ તૂટ્યું નથી. તો આ બધો જે જુસ્સો છે, આ જોમ છે, એ આવનારા દિવસોની અંદર મજબૂતીથી આગળ વધવાનો છે અને સૌરાષ્ટ્રના ખેડૂતો એટલા માટે વિશ્વાસ કરશે. સૌરાષ્ટ્રના ખેડૂતો ભાજપ ઉપર નહીં વિશ્વાસ કરે કે પાર્ટી ખોટું બોલે છે. એનું એવું કહેવું છે કે અમને જાણી જોઈને જેલમાં રાખવાના પ્રયાસ કર્યા અને એવું કીધું કે સારામાં સારો વકીલ આપશું, પરંતુ આપ્યો નહીં. અને જો બે જે અગ્રણી નેતાઓ જે છે, બરાબર છે, તેમણે જાણી જોઈને અમને વધારે અંદર જેલમાં રાખ્યા. કદાચ અમારું સ્થાન રાજુભાઈ લઈ લે તેમનો ડર છે. સૌ પ્રથમ તો હું એ મુદ્દામાં એટલું જ બયાન આપીશ કે જેમણે જેલમાં રાખ્યા છે 108 દિવસ, જેમણે ખોટા કેસો કર્યા, જેમણે રાજુભાઈને હું એ વાતમાં 100% અત્યારે કહું કે પાર્ટી છોડીએ, વાતો છોડીએ, જે થયું રાજીનામું આપ્યું, ઓકે, સેકન્ડ નંબરની વાત છે, પણ એ નજર સમક્ષ તો ન જ ભૂલાવવું જોઈએ કે જે ભાજપે એ આંદોલનની અંદર કોઈ પણ જાતના વાક ગુના વગર હળદરની અંદર ખેડૂતોને જે માર માર્યો છે, ઘરમાં ઘૂસીને જે માર માર્યો છે, એ કોણ કરતું હતું? આમ આદમી પાર્ટી તો નથી કરતી. એ ભાજપના ઈશારે થતું હતું. ઘરમાં ઘૂસીને મારવામાં આવ્યા, વડીલોને ન છોડ્યા, નાના બાળકને ન છોડવામાં આવ્યા. અરે 75 વર્ષના એક વડીલ જેને બ્લડ કેન્સર હતું, એને 1.5 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. આ ગુજરાતના ખેડૂતોની આતડી દુભાવવાનું કામ જે ભાજપે કર્યું છે, એ ભાજપના સમર્થનમાં કે ભાજપના સપોર્ટમાં તો રાજુભાઈ વાત ન કરવી જોઈએ, કારણ કે એ ખેડૂતો માટે લડે છે. એનું કહેવું છે કે હું જેલમાં ગયો અને ખેડૂતો ગયા, પરંતુ તે પાસે ઘણી ગેમો થઈ ગઈ. જેલમાં ગયા અને ખેડૂતો જેલમાં ગયા પછી ગેમો તો ભાજપે કરી છે. ગેમો થઈ, હું સ્વીકારું છું, પણ ભાજપે કરી. સતત લાંબુ 108 દિવસ સુધી જેલ કપાવી, પોલીસ ઘણીવાર હાજર ન રહે. ગેમ કોણ કરતું હતું? પોલીસ આમ આદમી પાર્ટીના ઇશારે કામ કરતી.
પોલીસ 3 તારીખો સુધી હાજર ન રહે તો શું આમ આદમી પાર્ટી કહેતી હતી કે ભાઈ તમારે નથી હાજર થવાનું? તો ગેમ કોણ કરતું હતું? ગેમ બીજેપી કરતી હતી. તો બીજેપી મુદ્દે કંઈક બોલવું જોઈએ એવું મારું માનવું છે. જુઓ, કેસ જૂનો છે, કેસની અંદર એકમાં સજા થયેલી છે, બીજો જજમેન્ટ ઉપર છે. જો રાજુભાઈ હકીકતમાં એ કેસથી ડરતા ન હોય, અને એ એટલા માટે કે એ વાતો તો અમારે થયેલી છે કે ભાઈ એમને કેસથી ડર હતો. જો કેસથી હકીકતમાં ડરતા ન હોય તો રાજુભાઈ ક્યારેય રાજીનામું ન આપે, કારણ કે હવે એને ખુદને ખબર હતી કે ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ અને કોઈ આખા ગુજરાતના ખેડૂતો કોઈ સ્વીકારવા તૈયાર હોય તો રાજુભાઈને પોતાને ખબર હતી કે હવે હું જ્યારે જેલની બહાર આવીશ ત્યારે ગુજરાતના તમામ ખેડૂતો એને આવકારવા તૈયાર હશે. તો કોઈ પોલિટિકલી માણસ એવી તો ભૂલ ન કરે કે આખા ગુજરાતના ખેડૂતો સાહેબ એને ખંભે બેસાડવા તૈયાર હોય ને ત્યારે આવી પરિસ્થિતિમાં એ રાજીનામું આપી દે અને પોતાના ફેસને ડેમેજ કરે. આવું તો ન જ થાય, આપણે પણ બધા સમજી શકીએ છીએ. હવે રાજુભાઈની જગ્યાએ કોણ? એ તો રાજીનામું આપી દીધું તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો રાજુભાઈની જગ્યાએ આમ આદમી પાર્ટી કોણ? આમ આદમી પાર્ટીની અંદર રાજુભાઈની જગ્યાએ અહીંયા કોઈ પાર્ટીની અંદર આ જગ્યા આ પૂરશે નહીં. અહીંયા તો વિચારથી પાર્ટી ચાલે છે અને એક કામથી પાર્ટી ચાલે છે. અને અહીંયા તમામ નેતાઓ, અહીંયા માત્ર કોઈ નેતા ખસી જાય તો એની જગ્યાએ કોઈ લઈ લે એવું નથી. અહીંયા અત્યારે કોઈ ખુરશીની દોડધામ નથી. અહીંયા તો લોકો માટે લડવાનું છે, સંઘર્ષ કરવાનો છે, યાતનાઓ ભોગવવાની છે, પીડાઓ ભોગવવાની છે, કાંઈ લેવાનું નથી. સવારે ઉઠીને ઘરના ડીઝલ અને ઘરના પેટ્રોલે દોડવાનું છે. એટલે આમાં બીજું કાંઈ નથી. જે લોકો સંઘર્ષ કરી શકે છે એ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રહેશે અને કામ કરશે. જુઓ, એ વાતની અંદર મેં જવાબ તો આપી દીધો છે, પણ હવે હું તમને બે વાતનો ડિફરન્સ બતાવું. રાજુભાઈએ કાલે જે પોસ્ટ મૂકી એમાં પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું. એ એમનો નેચરલી ભાવ હતો, એમનો નેચરલી જવાબ હતો કે ભાઈ મને પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, બદલ હું એનો આભાર માનું છું. એમનો નેચરલી જવાબ હતો. હવે જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ ક્યાંક બીજી જગ્યાએથી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખબર પડશે ક્યાંથી આવી રહ્યું છે. થેન્ક યુ બધા મિત્રો. હવે બધા વારાફરતી કરો અને ઓફિસે આવીને કરવું હોય તો ઓફિસે